ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં શું જોયું હતું તો કે ગુણાકારનું સરવાળા અને બાદબાકી ઉપર વિભાજન. તો એક વખત ફરીથી એની આપણે ફોર્મ્યુલા જોઈએ. બરાબર છે? શું હતી ફોર્મ્યુલા? તો કે a કૌંસમાં b પ્લસ c. બરાબર છે? એટલે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. કઈ રીતે? તો કે a છે પહેલા કોની જોડે ગુણાકારમાં જશે? તો કે b જોડે ગુણાકારમાં, એટલે શું થશે? ab પછી વત્તાની નિશાની અને પછી એ કોની જોડે ગુણાકારમાં જશે? c જોડે, ac. બરાબર? હવે જો આ આપણે ઉપયોગ, બરાબર છે, સૌથી સર્વપ્રથમ જે પહેલો દાખલો આવે છે એમાં જ કરવાનો છે. પણ એમાં જો આપણે આ બાજુથી આ સાઈડ ગયા હતા, બરાબર, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ગયા હતા, તો આપણે શું કરશું તો કે જમણી બાજુથી ડાબી બાજુમાં આવીશું. અને આ જ નિયમ છે, બરાબર છે, બંને બાજુ સાચો થાય. એનો મીનિંગ શું છે? તમે જો આ રીતે લખો તો બી તમારો જવાબ સાચો આવે, અને આ રીતે આવશે તો બી તમારો જવાબ સાચો આવશે. એના આપણે ઉદાહરણ આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે તમને શું જોવાનું હતું કે આ સરવાળા ઉપરનું થયું, અને એક બાદબાકી માટે પણ તો આપણે કયો a b c. તો એમાં શું હતું? ab ac. આ બંને નિયમનો આપણે ઉપયોગ સર્વપ્રથમ જે દાખલો આવે છે એમાં કરવાનો છે. બરાબર? તો જો આપણે બરાબર, જો બે સંખ્યા, બરાબર છે, કઈ? તો કે -2/3 ગુણ્યા 3/5 અને -3/5 ગુણ્યા 1/6. બરાબર? આ બંને સંખ્યામાં સરખું શું છે? જેમાં a કોમન હતો એમ આ સંખ્યામાં તમે જો આ સંખ્યા અને આ બંને સંખ્યામાં કોમન શું છે? 3/5. બરાબર છે? હવે 3/5 શું આવશે? તો કે 12 આવશે. એની પહેલા આપણે એને જોડે લખી દઈએ. તો કઈ રીતે આવશે? તો કે -2/3 આ સંખ્યા પાછળ જતી રહેશે, એટલે કે -3/5 ગુણ્યા 1/6 + 5/2. આ પદમાં મેં શું કર્યું કે આ બંને સંખ્યાને જોડે લખી. બસ એટલું જ કર્યું છે. હવે એમાંથી શું કરું છું? જે સરખી સંખ્યા છે એને બહાર કાઢું છું. જો હવે 3/5. હવે જો આ સંખ્યામાંથી જે 3/5 છે એ બહારની સાઈડ લઈ લીધું, તો હવે અંદર શું રહ્યું? તો કે ખાલી -2/3. બરાબર છે? તો અહીં શું રહેશે? -2/3. હવે આ શું થયું? તો કે માઈનસની નિશાની છે, બરાબર છે, તો માઈનસની નિશાની આપણે બહાર નથી લીધી, એટલે માઈનસની નિશાની તો અંદર ને અંદર જ રહેશે. એટલે શું થશે? તો કે -1/6. 1/6 છે એટલે 3/5 કઈ આવી ગયા? તો કે 12 આવી ગયા. બરાબર છે? વત્તા શું થશે? 5/2. બરાબર? આ વસ્તુ થઈ. હવે શું થયું? તો કે આ જો a કૌંસમાં b પ્લસ c, પણ એની જગ્યાએ શું છે? a કૌંસમાં b માઈનસ c. તો એના જેવું પદ થઈ ગયું. તો શું થશે? તો કે આ બંનેની પહેલા બાદબાકી. હવે આ સંખ્યાની બાદબાકી કરતા પહેલા તમને ખબર છે શું કરવું પડે આપણે? તો કે છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. લસા શું થશે? તો અહીં 6 છે, તો અહીં મારે 6 લાવવો હોય તો કેટલા લેવો પડે? તો કે ગુણાકારમાં 2 લેવા પડે. બરાબર છે? જો જે સંખ્યા, બરાબર છે, હું છેદમાં કરું છું એ સંખ્યા વડે તમારે અંશને પણ ગુણાકાર કરવો પડે. જો -2/3 ગુણ્યા 2 એટલે કે અંશ અને છેદને તમારે સરખી સંખ્યાથી ગુણવા પડે. લસા લેતા હોય ત્યારે જો તમે છેદ સરખો કરવા માટે જે સંખ્યાથી ગુણો છો એ જ સંખ્યાથી તમારે અંશને પણ ગુણવો પડે. આ ખાસ યાદ રાખજો, ભૂલાઈ ના જાય. ખાલી છેદને ગુણશો તો તમારો જવાબ શું આવશે? ખોટો આવશે. બરાબર? -1/6 છે, આપણે એને ફેરવવાની જરૂર નથી, અને આ શું થશે? 5/2. બરાબર? હવે જો અહીં શું થશે? -2 અને 2 એટલે 2 2 4 એટલે -4 અને નીચે 3 દુ 6 કેટલા થઈ જશે? તો કે 3/5 કૌંસમાં -4/6 -1/6 વત્તા 5/2. બરાબર?
હવે જો આ બંનેની બાદબાકી કે સરવાળો હવે જે થતું હોય એ તમે કરી શકો, બરાબર છે। છેદ સરખો થાય પછી છેદ એક વખત લખવાનો અને -4 - 1 વત્તા 5 ના છેદમાં 2 3 ના છેદમાં 5। હવે -4 - 1 માઈનસ માઈનસ પ્લસ કેટલા થશે? -5 ના છેદમાં 6 વત્તા 5 ના છેદમાં 2। હવે જોજો આ બંને ગુણાકારમાં છે, બરાબર છે। એટલે કે જો તમારે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય, બરાબર, 7મા ધોરણમાં તમે લોકો ભણી ગયા કે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય તો તમારે જો અંશ અને છેદમાંથી કોઈ વસ્તુ કોઈ સંખ્યા ઉડતી હોય, બરાબર છે, અથવા તો કોઈ સંખ્યા છેદ ઉડતા હોય તમે ઉડાડી શકો। તો જુઓ 5 5 ઉડે, 3 2 6 થાય, બરાબર। તો આ સાઈડ શું રહ્યું? ઉપર કોઈ સંખ્યા ના રહે તો યાદ રાખજો કોઈ સંખ્યા ના હોય તો હંમેશા એક તો હોય ને હોય, બરાબર છે। જેવું અંશમાં એક હોય એવું છેદમાં પણ એક તો તમને મળશે, પરંતુ છેદમાં આપણે એક લખતા નથી, બરાબર છે। શું થશે? તો કે -1 ના છેદમાં 2 એ તો હતી ને છેદમાં, બરાબર છે, વત્તા 5 ના છેદમાં 2। હવે જો પહેલેથી તમને છેદ સરખા છે તો તમારે છેદ એક વખત અને બાકીના બંનેનું સરવાળો કે બાદબાકી જે થતું હોય તમે કરી શકો। શું થશે? તો કે -1 વત્તા 5 એટલે શું થાય? તો કે 5 માંથી 1 જાય કેટલા રહેશે? 4, બરાબર। માઈનસની નિશાની નહીં આવે કે મોટું પદ 5 છે, 5 પાસે કેવી નિશાની છે? ધનની, તો તમારી જે સંખ્યા છે કેવી રહેશે? ધન। એટલે શું થશે? 2 થી ઉડશે તો તમારો જવાબ શું મળે છે? 2, બરાબર છે। આના જેવો સરખો દાખલો બીજો છે, બરાબર છે। એ બીજો દાખલો તમારે હોમવર્કમાં લખવાનો છે। આજના હોમવર્કમાં જે બીજો દાખલો છે, બરાબર, બી, એ તમારે કરવાનો છે, બરાબર છે। એ લાસ્ટમાં આપણે લખીશું। હવે જુઓ પછી તમને આપે છે કે પ્રશ્ન નંબર 2, બરાબર। પ્રશ્ન નંબર 2 છે એ શું કહે છે? જો નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો, બરાબર। તો વિરોધી સંખ્યા એટલે શું? તો કે આપણે મેં તમને હોમવર્કમાં બી આપેલી અને તમારે આપણે જોઈએ છે હજી કે વિરોધી સંખ્યા એટલે શું? તો કે તમને સૌથી પ્રથમ સંખ્યા આપેલી છે, જોઈએ આપણે 2/8, બીજી -5/9, -6/-5, -19/-6, બરાબર। તો હવે જો 2/8, બરાબર। તો 2/8 એની વિરોધી સંખ્યા એટલે શું? સૌથી પહેલા તો આપણે જોઈએ શું મેં કીધું હતું તો કે કોઈ સંખ્યા યાદ કરીએ, બરાબર। અહીંયા એક્ઝામ્પલ લઈએ કે 2/8 તમે એવી સંખ્યા સાથે એનો સરવાળો કરો, બાદબાકી કરો કે જેથી તમારો જવાબ શું આવે? તો કે 0 મળવો જોઈએ, તો તે તેની વિરોધી સંખ્યા કહેવાય, બરાબર છે। તો શું થશે? તો કે 2/8 છે એની વિરોધી સંખ્યા શું થાય? તો કે -2/8, બરાબર છે। એટલે તમારો જવાબ જો પ્લસ માઈનસ 2/8 માંથી 2/8 જાય તો તમારો જવાબ શું મળશે? 0। એટલે તમારે શું કરવાનું? તો કે એ તમારે વિરોધી સંખ્યા કઈ થાય? તો કે જે બી સંખ્યા આપેલી હોય એ સંખ્યાને તમારે કેનાથી ગુણાકાર દેવાનું? મેં તમને શીખવાડેલું માઈનસ નિશાનીથી ગુણાકાર કરવાનો। તો આની વિરોધી સંખ્યા શું થશે? 2/8, ઓકે વા -2/8। આની વિરોધી સંખ્યા શું થાય? ઓલરેડી 5 છે, તો -5/9 એને કેનાથી ગુણવાના? માઈનસથી, તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ, એટલે શું આવશે? 5/9। હવે જો ઓલરેડી અહીં -6 અને -5 છે, બરાબર। તો આ માઈનસ માઈનસ શું થઈ જાય? ઉડી જાય અને પછી તમારો જે જવાબ છે એ કેવો મળશે? તો કે ધન, બરાબર છે। તો જુઓ વિરોધી સંખ્યા શું થશે? -6/-5 છે, તો આ માઈનસ માઈનસ શું થઈ ગયું? ઉડી ગયા, બરાબર છે। તો તમારો જવાબ શું આવ્યો? 6/5 છે। આ 6/5 તમારી ઓરિજિનલ રકમ છે, બરાબર છે। હવે તમારે જે જવાબ આવે એને
બરાબર છે। તો આની વિરોધી સંખ્યા શું થાય કે -6/5। તો આની વિરોધી સંખ્યા શું થશે તો કે ઓલરેડી માઈનસ છે એટલે પાછું માઈનસ થી ગુણો શું થઈ જાય પ્લસ, એટલે 2/9। અને આની વિરોધી સંખ્યા શું થાય 19/6। માઈનસ હતી માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ, બરાબર છે। હવે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 માં તમને શું કહે છે તો કે તમને એક વસ્તુ આપેલી છે, બરાબર છે, એટલે કે ઇક્વેશન ટાઈપ સમીકરણ ટાઈપ આપેલું શું છે તો કે એની ચકાસણી કરવાની -x x। હવે આ વસ્તુ આપણે હમણાં જ જોઈ, બરાબર છે, કે તમને માઈનસ માઈનસ શું થઈ જાય તો કે પ્લસ। મેં હમણાં તમને જે આપણે છેલ્લે સમ કરાવ્યો, બરાબર છે, એમાં બંને નિશાની માઈનસ માઈનસ હોય તો ગુણાકારમાં શું થાય તો કે માઈનસ માઈનસ પ્લસ થાય છે, બરાબર। તો એના માટે આપણે આ ચકાસવાનું છે, તમને જે બી x ની કિંમત આપે એના બરાબર તમારા જવાબ મળે છે કે નહીં એ તમારે જોવાનું છે, બરાબર। હવે એમાં સૌથી પહેલી આપણી સંખ્યા છે એ સંખ્યા કેવી છે તો કે 11/15। જો હવે આપણે આ કઈ ડાબી બાજુ કહેવાય, ડાબી બાજુથી શરૂઆત કરવાની અને આપણો જવાબ છે એ જમણી બાજુ આવવો જોઈએ, એટલે કે ડાબી બાજુ એટલે ડાબા બરાબર કેટલા આવશે -x, બરાબર। હવે જોજો x ની કિંમત તમને આ શું આપેલું છે x બરાબર 11/15, બરાબર છે, તમને એવું આપેલું છે। તો તમારે જે જગ્યાએ આ સમીકરણમાં x એટલે કે આ જગ્યાએ તમને x દેખાય છે એ જગ્યાએ તમારે શું મૂકવાની તો કે 11/15 મૂકવાની। તો મૂકી આપણે માઈનસ આ માઈનસ 11/15, બરાબર છે। તો શું થયું કે આ માઈનસ ને માઈનસ શું થઈ જાય પ્લસ, તો શું થઈ જાય 11/15। તો 11/15 છે એ છે શું તો આપણે સૌથી પહેલા જે તમને સંખ્યા આપેલી છે 11/15 બરાબર x મુકાય કે ના મુકાય। જો x બરાબર 11/15 હું મૂકી શકતો હોય તો મારે 11/15 ની જગ્યાએ x મુકાય કે ના મુકાય। આનો મીનિંગ જ એ થાય કે x ની વેલ્યુ 11/15 છે અથવા તો 11/15 ની જગ્યાએ તમે x મૂકી શકો, એટલે કે 11/15 ની વેલ્યુ પણ શું છે x છે। એનો મીનિંગ શું છે કે બંને તમે મૂકી શકો। તો અહીં શું કે 11/15 ની જગ્યાએ હું x મુકાય કે ના મુકાય તો મુકાય। તો મારી પાસે શું આવ્યું તો કે x। તો x શું હતો તો કે આપણે જે સમીકરણ તમને જે સોલ્વ કરવાનું ચકાસણી કરવાનું હતું એની જમણી બાજુ છે તો શું આવી ગયું તો કે જવાબ। એનો મતલબ શું થયો તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે, મીન્સ કે ડાબી બાજુ અને જમણી બાજુ સાચી પડે છે। આપણે ચકાસણી શું થઈ ગઈ સાચી। હવે આપણે જોઈએ એમાં બીજો x ની વેલ્યુ તમને શું આપેલી છે તો કે -13/17, બરાબર। હવે જોજો આ સહી ધ્યાન આપજો, તમને x ની વેલ્યુ માઈનસ આપેલી છે, બરાબર। તો શું કરવાનું કે આપણે ડાબી બાજુથી શરૂઆત કરવાની, ડાબા બરાબર -x। હવે આ માઈનસ ના માઈનસ તો રહેવાના, માઈનસ માઈનસ x ની જગ્યાએ શું મૂકવાનું તો કે x ની જગ્યાએ તમારે મૂકવાનું -13/17। તેના માટે શું કરવું પડે તો કે આપણે મોટો કાઉન્સ લઈએ અંદર -13/17, બરાબર। હવે જો પહેલા શું થશે તો કે અંદરનો કાઉન્સનું આપણે સોલ્વ કરીએ, શું થશે તો કે માઈનસ આ માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ 13/17, બરાબર। અને આ માઈનસ અને વચ્ચે કોઈ સાઈન નથી શું થશે પ્લસ, તો કે માઈનસ નિશાની ગુણાકારમાં થશે પ્લસ માઈનસ માઈનસ 17। તો -13/17 છે એ શું છે તો કે આપણો x છે, તો એ શું આવી ગયું બરાબર x। તો આ શું થઈ ગયું જમણી બાજુ। એનો મીનિંગ શું થયું કે ડાબા બરાબર જમણા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ શું મળી આપણે સરખી મળે છે, બરાબર। હવે પછીનો પ્રશ્ન છે એ શું છે તો કે જો નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો, બરાબર છે। વ્યસ્ત સંખ્યા આપણે શીખી હતી અને વિરોધી સંખ્યા જોઈ રહી। તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલું -13, બીજું છે -13/19, ત્રીજું છે 1/5
ચોથું -5/8 ગુણ્યા -3/7 -1/-2/5 અને છઠ્ઠું છે -1 બરાબર। હવે આપણે આની વ્યસ્ત સંખ્યા જોવાની છે। તો મેં તમને શીખવાડેલું કે વ્યસ્ત સંખ્યા છે એ વ્યસ્ત સંખ્યા ક્યારે થાય તો કે તમારે તેનો ગુણાકાર કરો। મીન્સ કે જો -13 છે અને તમે એવી કઈ સંખ્યા જોડે ગુણાકાર કરો તો તમારો જવાબ હંમેશા 1 મળવો જોઈએ। યાદ રાખજો -1 આવે તો પણ તમારો જવાબ ખોટો પડશે। શું મળવું જોઈએ? 1 મળવો જોઈએ। તો 13 છે તો એની વ્યસ્ત એટલે શું કરી દેવાનું તો કે અંશ અને છેદને તમારે ફેરવી દેવાના। બરાબર છે। નિશાની એઝ ઇટ ઇઝ આપવાની, નિશાની કોઈ બદલવાની નહીં। માઈનસ ની નિશાની હોય તો માઈનસ ની નિશાની રાખવાની। બરાબર છે। તો જ એનો વ્યસ્ત થશે। અંશ અને છેદને શું કરી દેવાના? ફેરવી દેવાના। તો કઈ રીતે થાય તો કે અંશ છે બરાબર છે, છેદમાં કશું ના હોય તો મેં હમણાં જ કીધું 1 પણ આપણે 1 લખતા નથી, પણ જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાનો। તો શું થશે? છેદમાં કોણ જતું રહેશે? અંશમાં કોણ જતું રહેશે? 1 અને છેદમાં કોણ આવશે? 13 અને માઈનસ ની નિશાની તો શું કરવાની? આપવાની। એટલે -13 હતા તો શું કરી દેવાનું? ઉપર આપી દેવાની નિશાની। બરાબર છે। બંનેને કોમન તો શું થઈ ગયું એનો જવાબ તો કે -1/13। તો આપણે શું જોવાનું છે? એ જ વસ્તુ આમાં કરવાની છે। જુઓ તો 13 નો વ્યસ્ત સંખ્યા કઈ થશે? -1/13 બરાબર છે। આની વ્યસ્ત સંખ્યા કઈ થશે? હવે અંશ અને છેદને ફેરવી દો। 19/13 અને માઈનસ ની નિશાની તો આપવાની। બરાબર। હવે આનું વ્યસ્ત સંખ્યા શું થશે? 1/5 છે, માઈનસ નિશાની નથી। બરાબર છે। તો આપણે આપવાની જરૂર નથી। તો શું થશે? ખાલી 5/1 5/1 છે તો આપણે 1 છેદે શું કરીએ છીએ? છેદમાં લખતા નથી। એટલે કે ખાલી એનો જવાબ શું આવશે તો કે 5। હવે જુઓ આનું શું થશે? બરાબર છે। તો તમારે કશું નહીં કરવાનું, ખાલી અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર કરી પહેલા તમે જવાબ લઈ લો। શું થશે? માઈનસ માઈનસ પ્લસ। તો એ શું થશે તો કે -5 અને -3 બરાબર છે। માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ અને 5 તેરી 15 એટલે કેટલા થશે તો કે 15 અને માઈનસ ની નિશાની જતી રહી, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું અને 8 * 7 = 56 એટલે કેટલા થઈ ગયા? 56। હવે તમારો જે જવાબ આવ્યો એ 15/56। હવે એનો વ્યસ્ત કરવાનો, પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો અને પછી એનો વ્યસ્ત કરવાનો। હવે શું થાય તો કે આનો વ્યસ્ત શું થશે? ખાલી આપણે શું કરવાનું? અંશ અને છેદને ફેરવી દેવાના અને તમારો જવાબ કેવો રહેશે? એ જ રીતે આપણે અહીંયા પ્લસની નિશાની છે એટલે અહીંયા જે જવાબ હશે એ પણ તમારો ધનમાં મળશે। જો ઋણ હોય તો જ તમારો જવાબ કેમાં મળશે? ઋણ। વ્યસ્ત અને વિરોધી આ બંનેમાં હંમેશા છોકરા ગૂંચવાય છે। તો ખાસ ધ્યાન રાખજો। વ્યસ્ત એટલે તમારે અંશ અને છેદને ફેરવવાનો અને વિરોધી એટલે તમારે જે સંખ્યા છે એને માઈનસ થી ગુણવાની। બરાબર છે। હવે આનો વ્યસ્ત કરવામાં શું કરવાનું? આપણે ફરીથી તો કે ગુણાકાર કરવાનો। તો આના છેદમાં 1 છે તો 1 ની આપણે જરૂર નથી। 5 * 1 પણ કેટલા થશે? 5 જ થશે। એટલે માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ એટલે કેટલા આવશે તો કે 2/5। હવે આનો વ્યસ્ત શું થાય? કેટલી થશે? 5/2 બરાબર। અને હવે આ -1 છે બરાબર છે। તો -1 છે એના તમારે વ્યસ્ત શું થાય તો કે -1 છે એના છેદમાં 1 કહેવાય। બરાબર। હવે આપણે આનો વ્યસ્ત કરવાની જરૂર છે। તમે ઉપર 1/1 કરો તો પણ એનું કોઈ થાય નહીં। એટલે તમારે શું કરવાનું કે કોઈ પ્રોબ્લેમ શું નહીં થાય। તો શું થશે તો કે -1 શું કરે તો કે તમારે ખાલી -1 નો વ્યસ્ત શું થાય તો કે -1 જ થશે। બરાબર છે। કેમ તો કે જો તમે -1/1 કરો તો ઉપર પાછો 1 લઈ જાઓ તો છેદમાં 1 આવે, એની આપણે કશું લખવાની જરૂર નથી। એટલે -1 નો વ્યસ્ત શું થશે તો કે -1 જ થશે। બરાબર, સમજાઈ ગયું? હવે આજનું તમારું હોમવર્ક છે બરાબર, એ હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો કે ધ્યાન આપજો।
સ્વાધ્યાય 1.1 માં આજે આપણે કયા કયા દાખલા જોયા તો કે પહેલો બીજો ત્રીજો ને ચોથો બરાબર છે તો આ દાખલા બધા તમારે દાખલા નંબર કયા આપે 1 2 3 અને 4 એમાં પહેલા દાખલામાં જે બે હતા એમાંથી મેં તમને એક હોમવર્કમાં આપ્યો અને બાકી જે આપણે જે બોર્ડ ઉપર કર્યા છે એ પણ તમારે તમારી બુકમાં લખવાના છે તો તમારું હોમવર્ક શું થશે પહેલું બીજું ત્રીજું ચોથું આ ચાર દાખલા આખા તમારે લખવાના છે બરાબર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો